श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં ચોથી વાર્તા પદ્મનાભદાસની આવી. પદ્મનાભદાસને બે બેટી હતી, તુલસા અને બીજી. તો એનો વિવાહ એ કનોજિયા બ્રાહ્મણ હતા અને સનોડિયા બ્રાહ્મણમાં સગાઈ કરી. પણ એમને તો વૈષ્ણવ છે એ જ જોતું હતું, એટલે એને કહ્યું કે વૈષ્ણવ છે તો કન્યા આપો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે સારું. અને પદ્મનાભદાસે કંકુ મંગાવીને વૈષ્ણવને તિલક કર્યું અને મારી બેટી તમને દઈ ચૂક્યો, લગ્નનો દિવસ તમે પૂછીને કહો તે દિવસે લગ્ન કરું. એ પ્રમાણે વિવાહ નક્કી કરીને ઘરે આવ્યા. તો ઘરે મોટી બેટી તુલસા હતી. લગ્ન થતાં જ વિધવા થઈ હતી. લૌકિક પતિનું મુખ ન જોયું. તે માથુરામજીની સેવામાં તત્પર હતી. તેને કહ્યું કે આપણી બેટીનો વિવાહ અમુક વૈષ્ણવની સાથે નક્કી કરી આવે છું. ત્યારે તુલસાએ કહ્યું કે એ તો સનોડિયા બ્રાહ્મણ છે ને આપણે તો કનોજિયા બ્રાહ્મણ છે, તો વિવાહ કેમ થાય? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે છરી લાવો, અંગૂઠો કાપો, કેમ કે અંગૂઠાથી તિલક કર્યું છે તે કાપો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે સગાઈ કેવી રીતે ફેરીએ? અંગૂઠો કપાય તો સગાઈ ફરે. પછી પદ્મનાભદાસે વિવાહ કરી દીધો. જાતિના બધા જખ મારી રહ્યા અને વૈષ્ણવના કહેવાનો એવો વિશ્વાસ, તેથી સગાઈ ન ફેરવી. પછી વાર્તા પ્રસંગ 5. એક ક્ષત્રાણી પદ્મનાભદાસના ઘરે નિત્ય આવતી. ત્યારે પદ્મનાભદાસની બેટી તુલસાને એક દી એણે કહ્યું કે ક્ષત્રાણી, તું કેમ નિત્ય આવે છે? તેથી તમે મારી વિનંતી પદ્મનાભદાસને કરજો. એ મોટા ભગવતીય છે અને મોટા મહાપુરુષ છે. મારે સંતતિ નથી, તેથી હું આવું છું. ત્યારે એક દિવસ તુલસાએ પદ્મનાભદાસને કહ્યું કે આ ક્ષત્રાણીને સંતતિ નથી, માટે તમને વિનંતી કરે છે. ત્યારે પદ્મનાભદાસે તુલસાને કહ્યું કે જળ લાવ. ત્યારે તુલસાએ જળ આપ્યું. એટલે તે જળ લઈને ચરણોદક કરી ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે જા, તને પુત્ર થશે, એનું નામ મથુરદાસ રાખજે. પછી તેને પુત્ર થયો અને મથુરદાસ નામ રાખ્યું. વાર્તા પ્રસંગ બીજો, છઠ્ઠો. રામદાસજી પોતાના સેવ્ય ઠાકોરજીને પદ્મનાભદાસજીના ઘરે પધરાવીને શ્રીનાથજી દર્શને ગયા. આચાર્યજીના આજ્ઞાથી શ્રીનાથજીની સેવામાં રહ્યા અને શ્રીનાથજીની સેવા કરવા લાગ્યા. શ્રીનાથજીના ભીતરિયા થયા ત્યારે પદ્મનાભદાસ તેમના ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી મોગલની સાથે દિવસ રાત સુધી રહ્યા, જલપાન પણ ન કર્યું. ત્યારે 8મા દિવસે મોગલને મુગ્નાનીએ કહ્યું કે બ્રાહ્મણ જલપાન નથી કરતો, તેને અન્ન જલ છોડ્યાને 7 દિવસ થયા છે, તેથી જો મરશે તો તારે માથે હત્યા લાગશે, માટે તેને દેવતા છે તે એને આપી દે. ત્યારે મોગલે ઠાકોરજી પદ્મનાભદાસને આપ્યા. તે લઈને પદ્મનાભદાસ પોતાના ઘરે આવ્યા. પછી પોતે સ્નાન કરી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાયું, અંગવસ્ત્ર કરી શૃંગાર કર્યા, રસોઈ કરી ભોગ સમર્પ્યો, સમય અનુસાર ભોગ સરાવી, અનુસર કરી પછી વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો. પોતે મહાપ્રસાદ લીધો. જે દિવસે ઠાકોરજીને કનોજમાં મુગલના હાથે પડ્યા તે દિવસે મોટા રામદાસજીને પણ એ વાત જાણી ને તે દિવસ રાત મોટા રામદાસજીને પણ 7 દિવસ સુધી ભોજન ન કર્યું. શ્રીનાથજીની સેવા સાવધાનીથી કરતા. આ વાત પદ્મનાભદાસજીએ પોતાના ઘેર બેઠા જાણી રામદાસજીને મળવા માટે શ્રીનાથ દ્વાર ગયા. શ્રીનાથજીના દર્શન કર્યા પછી રામદાસજીને મળ્યા. ત્યારે રામદાસજીને પદ્મનાભદાસે કહ્યું કે હું તો દુઃખ પામ્યો. તે તો ન્યાય છે કે તમે મારા માથે સેવા પધરાવી, પરંતુ મેં પણ ઘણા દિવસ સેવા કરી છે, તેથી એટલો સંબંધ તો જોઈએ. પછી કેટલાક દિવસ રહીને પદ્મનાભદાસ શ્રીનાથજીથી તથા રામદાસજીથી વિદાય થઈને પોતાના ઘર કનોજ આવ્યા અને ફરીથી સેવા કરવા લાગ્યા. ફરી એક સમય પદ્મનાભદાસે વિચાર્યું કે ઠાકોરજી સહિત આચાર્યજીના દર્શન કરીએ. તેથી ઠાકોરજીને પધરાવીને કુટુંબ સહિત અડેલમાં આવ્યા. ત્યાં કેટલાક દિવસ રહ્યા, પરંતુ દ્રવ્યનો સંકોચ હતો, તેથી આચાર્યએ જે ભોગ સમર્પ્યો તે છોલા તળીને સમર્પ્યા. છોલા સુંદર રીતિથી વીણીને પહેલા દિવસે ભીંજી રાખ્યા, બીજા દિવસે સુંદર રીતિથી તળીને સમર્પ્યા. પાતળમાં 1 મુઠ્ઠી ચણા મૂકી તેમાં દાળની ભાવના કરતા, 1 મુઠ્ઠી ભાતની, 1 મુઠ્ઠી ખીરની,
શાકાદિકનું એમ અલગ અલગ નામ લઈને એક એક મુઠ્ઠી ધરતા. ઠાકોરજી તે સઘળી સામગ્રીના ભાવથી આરોગતા અને એ પ્રકારે નિત્ય કરતા. પછી એક દિવસે એક વૈષ્ણવે આચાર્યજીને બધો પ્રકાર કહ્યો કે મહારાજ પદ્મનાભદાસ ઠાકોરજીને આ પ્રકારે છોલા સમર્પે છે. તેથી એક દિવસ આચાર્યજીનો ભોગ સમર્પવાની વખતે પદ્મનાભદાસના ઘેર પધાર્યા અને પૂછ્યું કે આ ઢગલી ન્યારી ન્યારી કેમ છે? ત્યારે પદ્મનાભદાસે કહ્યું આ દાળ છે, આ ભાત છે, આ શાક છે. આવી રીતે બધી સામગ્રી થોડા થોડા છોલીના ઢગલી કરીને સામગ્રી તરીકે બતાવી. આચાર્યજી મહાપ્રભુજીનું હૃદય ભરી આવ્યું અને જાણ્યું આને દ્રવ્યનો સંકોચ છે, તેથી એમ કરે છે, પરંતુ દ્રવ્યનો ઉપાય કરતા નથી. બહુ ધૈર્ય છે, તેથી તેના ઉપર ઠાકોરજી બહુ પ્રસન્ન થયા છે. પછી મહાપ્રભુજી ઘરે પધાર્યા અને અક્કાજીને વિનંતી કરી કે પદ્મનાભદાસને દ્રવ્યનો બહુ સંકોચ છે, તેથી થોડી સામગ્રી ત્યાં પધરાવો. પણ પદ્મનાભદાસને કંઈ ગમ્યું નહીં. એટલે તુલસાએ પદ્મનાભદાસને કહ્યું કે આચાર્યજીની ત્યાંથી સામગ્રી આવી છે. ત્યારે એમને કહ્યું કે હવે અમને કાઢવાના ઉપાય આપે કર્યો છે, સામગ્રી બધી સાવચેતીથી ધરી રાખો. ત્યારે તુલસાએ ધરી રાખી. પછી બીજા દિવસે સાંજે ફરી સામગ્રી અક્કાજીએ મોકલી. ત્યારે તુલસાએ ફરી પદ્મનાભદાસને કહ્યું કે પદ્મનાભદાસે કહ્યું અમને વહેલા વિદાય કર્યા, તેથી સવારે આપણે ચાલીશું, હમણાં આ ધરી રાખો. પછી પ્રાતઃકાલે ઠાકોરજીને વહેલા જ રાજભોગથી પહોંચી મથુરાનાથજીને પૂછ્યું કે મહારાજ આપને આચાર્યજીના ઘરે પધરાવવાની ઈચ્છા હોય તો ત્યાં નાના પ્રકારની સામગ્રી છે, તેથી ત્યાં નાના પ્રકારની ત્યાં સામગ્રી છે, તેથી તે જે ધરીશ તે પ્રીતિથી આરોગીશ. પછી અનોસર કરાવી એક નાવ ભાડે કરી લાવ્યા અને તુલસાને કહ્યું બંને દિવસનું સીધું સામગ્રી છે તે અક્કાજીને દઈ આવ. અને તુલસા બધી સામગ્રી આચાર્યજીને ત્યાં દઈ આવી અને પછી નાવમાં બેસીને મથુરાનાથજીને પધરાવ્યા. આચાર્યજી પાસે વિદાય થવા આવ્યા અને દંડવત કરી વિનંતી કરી મહારાજ આજ્ઞા હોય તો ઘરે જવું. ત્યારે આચાર્યજીએ પૂછ્યું કે ઠાકોરજી ક્યાં છે? ત્યાં પદ્મનાભદાસે કહ્યું કે મહારાજ નાવ ઉપર પધારે છે. ત્યારે આચાર્યજીએ વિદાય કર્યા અને મેં મનમાં વિચાર્યું કે અચાનક પદ્મનાભદાસ કેમ ગયા? ત્યારે અક્કાજીએ કહ્યું કે 2 દિવસનું સીધું મોકલ્યું તે પણ પાછું દઈ ગયા. ત્યારે આચાર્યજીએ કહ્યું કે સીધું મોકલ્યું તેથી ગયા, નહીં તો ન જાત. એમ આચાર્યજીએ શ્રીમુખથી કહ્યું અને પછી પદ્મનાભદાસ પોતાના ઘેર આવી સેવા કરવા લાગ્યા. આવી રીતે ઠાકોરજીને પદ્મનાભદાસ ધારે તો ભસ્મ કરી નાખે, પરંતુ પદ્મનાભદાસ કષ્ટ સહન કર્યું છે. રાત દિવસ ભૂખ્યા રહ્યા અને આવી રીતે બહુ દુઃખ સહન કરીને આચાર્યજીના માર્ગને અને આચાર્યજીના સ્વરૂપને સારી રીતે જાણ્યું. અને મહાપ્રભુજી આપ સદા પ્રસન્ન, પદ્મનાભદાસ ઉપર શ્રી આચાર્યજી સદા પ્રસન્ન રહેતા. તેથી એમની વાર્તાનો પાર નથી. આજે એમની વાર્તા બસ ને વિરામ આપીએ છીએ અને કાલે બેટી તુલસાની વાર્તા ચાલુ કરશું. જય જય શ્રી ગોકલેશ.